મહેરબાની કરી ધ્યાનને ધર્મ બનાવવાનો અને ધ્યાનને ધર્મ બનાવીને વ્યવસાય બનાવવાનો અને વ્યવસાય બનાવી અને ચોક્કસ સમુદાય ઊભો કરાવી અને સાંપ્રદાયિકતા તરફ લઈ જવાનો કુપ્રયાસ નહીં કરશો. વોટ ઇઝ લવ? રિલેશનશિપ કેમ આટલી એક્સપેક્ટેશનવાળા થઈ રહ્યા છે? એકચ્યુઅલ શું છે પ્રેમ? મારે એ સમજવું છે. એટ્રેક્શનને 99.99% લોકો લવ કહે છે, લવ સમજે છે અને એમાં જ જીવે છે. અને એ એટ્રેક્શન જ્યારે પૂરું થાય છે એટલે ડિવોર્સ આવે છે, ઝઘડા આવે છે, એકબીજા પ્રત્યે અણગમો આવે છે. અણગમો આવે છે એનો અર્થ છે કે એટ્રેક્શન છે. તમને ડિવોર્સ મતલબ છૂટા પડવાનું મન થાય છે, અર્થ છે કે એટ્રેક્શન હતું, લવ નહોતો. લવ એ અનકન્ડિશનલ મુમેન્ટ છે અને એ આજીવન છૂટતી નથી. બહુ સિમ્પલ કહું તો આજે માણસ પોતે પોતાની સાથે નથી બેસી શકતો અને જરૂર છે માણસે પોતે પોતાની સાથે બેસવાની, કારણ કે પોતે પોતાનો મિત્ર છે, પોતે પોતાનો શત્રુ છે. તો વ્યક્તિ જ્યારે પોતાની સાથે બેસવાની શરૂઆત કરશે તો એ સમજી શકશે કે પોતે કોણ છે. જે કંઈ ક્રાઇમ થાય છે, જે કંઈ બીમારી છે, જે કંઈ મનોરોગ છે, જે કંઈ સોસાયટીની અંદર પ્રોબ્લેમ છે, સુસાઇડ છે, ડિપ્રેશન છે, જે કંઈ પ્રોબ્લેમ છે એ સંતુલન બગડવાના કારણે છે. ધ્યાનનો એક જ પ્રોફિટ છે, જે મને કહો છો કે ફાયદો છે, એ છે માણસનું સંતુલિત થવું. એટ્રેક્શન લવ નથી. અને અત્યારે જેને લવ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે એ એટ્રેક્શન છે. લવ છે તમારા સોલની સાથે સામેની વ્યક્તિનું સોલનું જોડાણ, જેની અંદર કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન નથી હોતી, કોઈ પણ પ્રકારની ડિમાન્ડ નથી હોતી, કોઈ પણ પ્રકારની કન્ડિશન નથી હોતી. હું આ વાત કરું છું એવું અત્યારે નથી. તમારું ઘર ધન્ય ગ્રહસ્થ આશ્રમ, તમારા ઘરથી મોટો કોઈ આશ્રમ નથી, તમારા ઘરથી પવિત્ર કોઈ જગ્યા નથી, તમારા ઘરથી પ્રાકૃતિક કોઈ જગ્યા નથી. વિચાર વિકૃતિ બનશે. સંયમપૂર્વક જોયેલો વિચાર છે એમાં તમારો વિચાર છે એ શાંત થઈ જશે અને શાંત વિચાર થઈ જશે એટલે ઓટોમેટિક મન પણ શાંત થઈ જશે. મન શાંત થઈ જશે એટલે તમે પોતે શાંત થઈ જશો અને તમને શાંતિનો અનુભવ થશે. ફિઝિકલી કોઈ હેન્ડીકેપ થયું, બીજું ત્રીજું ઇન્કમ ઘટી, તમારું સ્ટેટસ ઘટ્યું, તમારી પ્રતિષ્ઠા ઘટી, તમારો લુક ઘટ્યો, તમારો દેખાવ ઘટ્યો અને જે તમને છોડીને જાય તો સમજી લેજો એટ્રેક્શન છે, રિલેશનશિપ નથી. રિલેશનશિપનો અર્થ છે કે લાઈફ લોંગ તમારા સંબંધ છે એ તમારા શ્વાસની સાથે પૂરા થાય. આ લવ છે. મિત્રો, અત્યારે જે રીતે આપણા જીવનની ગતિ ફાસ્ટ થઈ રહી છે એની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ તો આવી જ રહી છે, કંઈક ને કંઈક પ્રશ્નો થઈ જ રહ્યા છે, પણ મનોસ્થિતિ પણ બદલાઈ રહી છે. માનસિક જે બીમારી તો ન કહી શકાય પણ એવા પ્રશ્નોથી હજારો લોકો પીડાઈ રહ્યા છે. એમાં ડિપ્રેશન આવી ગયું, ઓવર થિંકિંગ આવી ગયું, કંઈક ધારી લેવાની માની લેવાની એક ધારણા આવી ગઈ. આ જે પરિસ્થિતિ છે એ યુવાનોને, અનેક લોકોને ક્યાંક સુસાઇડ સુધી લઈ જાય છે. પણ આવી બધી પરિસ્થિતિમાં કઈ રીતે ધ્યાન હેલ્પફુલ થઈ શકે, ધ્યાન દ્વારા કઈ રીતે આ મનોસ્થિતિને સુધારી શકાય, એમાં ફેરફાર કરી શકાય, એ વિશે આજે વાત કરવી છે. પ્રેમયોગ ફાઉન્ડેશનના શ્રી રણધીરસિંહ ઝાલા આપણી સાથે છે, તો એમની સાથે જ વાત કરવી છે. તો આવો એમની સાથે મુલાકાત કરીએ અને ધ્યાન વિશે, આધ્યાત્મ વિશે થોડી વાતો કરવી છે. સ્વાગત છે રણધીરસિંહ. નમસ્તે. સૌ પ્રથમ પ્રશ્ન, સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયામાં અનેક વસ્તુ, મતલબ અનેક રીલ્સ, પોડકાસ્ટ, બધું ધ્યાન વિશે સંભળાતું આવ્યું છે અને અત્યારે પીરસાઈ રહ્યું છે કન્ટેન્ટ. મારે સમજવું છે સરળ ભાષામાં ધ્યાન શું છે? પોતાની જાત સાથે બેસવું. સૌ પહેલાં સિમ્પલી હું આપને કહું કે પોતાની જાત સાથે બેસવું આ છે ધ્યાન. અને એટલા માટે હું કહું છું કે પોતાની જાત સાથે બેસવું, કારણ કે ધ્યાનની શરૂઆત છે એ પોતાની જાત સાથે બેસવાથી થાય છે. અને પોતાની જાત સાથે બેસવાથી માણસ પોતાની જાતમાં ઉતરી શકે છે. અને પોતાની જાતમાં ઉતરતી વખતે વચ્ચે જે હડલ્સ આવે છે એ હડલ્સ પસાર કરી અને પોતાની જાતની અંદર રહેલી પીસ, જોય કયો કે આનંદ કયો
આનો સાક્ષાત્કાર કરી શકે છે. એટલે બહુ સિમ્પલ કહું તો આજે માણસ પોતે પોતાની સાથે નથી બેસી શકતો, અને જરૂર છે માણસે પોતે પોતાની સાથે બેસવાની, કારણ કે પોતે પોતાનો મિત્ર છે, પોતે પોતાનો શત્રુ છે. તો વ્યક્તિ જ્યારે પોતાની સાથે બેસવાની શરૂઆત કરશે તો એ સમજી શકશે કે પોતે કોણ છે, અને પોતે શું ભૂલ કરી રહ્યો છે, ક્યાં તકલીફ છે, શું પ્રોબ્લેમ છે, સોલ્યુશન શું છે, એ બધું જ માણસની અંદર છે. અને માણસની અંદરનો પ્રોબ્લેમ, માણસની અંદરનું સોલ્યુશન મેળવવા માટે માણસે પોતાનામાં ઉતરવું જરૂરી છે, પોતાની જાતની સાથે બેસવું જરૂરી છે, પોતાની જાતને સમજવી જરૂરી છે. અને ધ્યાન એ પોતાની જાત સાથે બેસવાનો, પોતાની જાતને સમજવાનું એક નામ છે. એટલે હું એમ કહું છું કે પોતાની જાત સાથે બેસવું એ ધ્યાન છે. પોતાની જાત સાથે બેસવું એ ધ્યાન છે. પણ અત્યારે જે પ્રમાણે લોકોની લાઈફસ્ટાઈલ છે, જે પ્રમાણે ગેજેટ્સથી ઘેરાયેલા છીએ, આની વચ્ચે આને સાધવું કે આના માટે કઈ રીતે એને વર્ક લાઈફ બેલેન્સની અંદર લાવી અને આને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય? બહુ સિમ્પલ છે. જેમ ગેજેટને આપણે યુઝ ટુ થયા છીએ ગેજેટથી, કે આપણી આજુબાજુની ડિજિટલ વર્લ્ડથી આપણે યુઝ ટુ થયા છીએ, બિલકુલ એવું જ આ એક નેચરલ વર્લ્ડ છે. અને જેમ એનાથી યુઝ ટુ થયા છીએ એમ આનાથી યુઝ ટુ થઈ જાય. અને આનાથી યુઝ ટુ થવા માટેની જે પ્રોસેસ છે એને સંસ્કૃતમાં સાધના અને ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કહે છે. તો વી હેવ ટુ ડુ પ્રેક્ટિસ. ડેઇલી બેઝિસ ઉપર આપણે આપણી જાત સાથે બેસતા થશું. 5-10 મિનિટથી જો આપણે શરૂઆત કરી અને પોતાની જાત સાથે બેસવાની શરૂઆત કરશું તો ધીમે 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 જેમ ડિજિટલ વર્લ્ડથી આપણે યુઝ ટુ થઈ ગયા છીએ એમ આ નેચરલ વર્લ્ડથી પણ યુઝ ટુ થઈ શકાય. કારણ કે જો આ થઈ શકે તો આ પણ થઈ શકે. જરૂર છે પ્રેક્ટિસની, અને એની માટે સંસ્કૃત શબ્દ છે સાધના. સિમ્પલ. ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના ધ્યાન્સ છે, ટાઈપ્સ ઓફ ધ્યાન્સ. એકચ્યુઅલી કઈ કઈ ટાઈપ્સના ધ્યાન હોય છે? અને સામાન્ય લોકો જે બહુ આમાં ઊંડાણમાં નથી પહોંચ્યા, જેને હજી શરૂઆત કરવી છે કે કંઈક એવું પ્રશ્ન છે અંદરનો, એની મનોસ્થિતિને ચેન્જ કરવી છે, તો એ કઈ રીતે કરી શકે અને ટાઈપ્સ ઓફ ધ્યાન શું છે? રિયલી કહું આપને તો કોઈ ટાઈપ્સ ઓફ ધ્યાન નથી. જે ધ્યાનમાં ઉતરવા માટે જે તે વ્યક્તિને જે તે સમયે જે બહુ નજદીકનું અને કામનું લાગ્યું એ પાછળથી ટાઈપ બની ગઈ. જેમ કે બુદ્ધ છે તો એમને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એના દ્વારા પોતાની જાતમાં ઉતરવાનું સિમ્પલ લાગ્યું તો વિપશ્યના આવ્યું. શ્રી કૃષ્ણ ગીતાના 6થા અધ્યાય આત્મસંયમ યોગની અંદર કહે છે કે બેઉ આંખને નાકની ટેરવા ઉપર કેન્દ્રિત કરવી. તો આ એક ટાઈપ ઓફ ધ્યાન થઈ ગયું. મને બહુ સિમ્પલ કે નજદીકનું એવું લાગ્યું કે જે થોટ પ્રોસેસ આપણી ચાલે, ભયંકર અવિરત ચાલે, ટ્રેન્સ ઓફ થોટ જેને આપણે કહીએ ચાલુ છે, તો એને વોચ કરવાથી, બિલકુલ એને જોવાથી બે થોટની વચ્ચે ગેપ થશે. એ ગેપ છે એ શૂન્યાવકાશ છે, અને આ શૂન્યાવકાશ છે એ ધ્યાન છે. પરંતુ હું ટાઈપ્સ ઓફ ધ્યાન હોવાને માનતો નથી, કારણ કે આ તો એક તમારી અંદરની સહજ સ્વાભાવિક પ્રાકૃતિક અવસ્થા છે. તમે ગમે ત્યારે એની અંદર જઈ શકો છો અને તમને ત્યાં જતાં કોઈ રોકી શકે એમ નથી. ત્યાં જવા માટે તમારે બીજા કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી. એટલે હું ટાઈપ્સ ઓફ ધ્યાનને માનતો નથી. પણ જે લોકોને જ્યાંથી સરળ લાગ્યું, મેં આપને અગાઉ કીધું કે બુદ્ધને શ્વાસ સરળ લાગ્યા, શ્રી કૃષ્ણને નાકના ટેરવા ઉપર બે આંખ કેન્દ્રિત કરવી સરળ લાગી, મને બે વિચારોની વચ્ચે વિચારોને જોવું સરળ લાગ્યું, એમ એટલું હોઈ શકે. બાકી ધ્યાન તો એક તમારી અંદરની નેચરલ સ્ટેટ છે. યુ કેન ગો એની ટાઈમ, એની માટે તમને કોઈ જરૂર નથી. એવું કહેતા હોય છે લોકો કે ધ્યાનની જે સ્થિતિ છે એમાં વિચાર શૂન્ય થઈ જાય છે, પરંતુ આપે જે વાત કરી કે એ વિચારોને ઓબ્ઝર્વ કરવાના છે, તો આ કઈ રીતે શક્ય બને? એમાં થોડુંક કે વિચાર શૂન્ય એ ગ્રેજ્યુએશન છે, વિચારોને ઓબ્ઝર્વ કરવાના છે એ પ્રાઇમરી એજ્યુકેશન છે. તો ગ્રેજ્યુએશન સુધી જો તમે જવા માંગતા હોય તો તમારે પ્રાઇમરી એજ્યુકેશન છે ફૂલફિલ કરવું પડશે, કારણ કે બોડી
જેવું તમે તમારા શરીર સાથે બેસવાની શરૂઆત કરશો તમારી જાત સાથે, Yes. એટલે પહેલું તમારા સંપર્કમાં શરીર આવશે. જેવું શરીર બરોબર એને પ્રેક્ટિસ શરૂ થઈ જશે તમારા સેલ્સને, કારણ કે સાયન્સ એમ કહે છે કે આપણો સેલ્સ છે બોડીના એ 45 દિવસ લે છે કોઈ કમાન્ડને એક્સેપ્ટ કરવા માટે. આપણા માઇન્ડનો કમાન્ડ છે એને એક્સેપ્ટ કરવા માટે, એને ટેવમાં લેવા માટે ઇટ વિલ ટેક 45 ડેઝ. તો પછીના ક્રમમાં તમારું મન એટલે કે વિચારો આવ્યો. હવે જેમ તમે બોડીને બરોબર સંયમ થઈ ગયો, તમારો બોડીને બેસવાની પ્રેક્ટિસ થઈ ગઈ, હવે તમારે મનને પ્રેક્ટિસ કરવી છે. તો મન મારી નાખવાની વાત વાહિયાત વાત છે, કારણ કે મન મરે એવું નથી, એ તો એક સ્ટેટ છે, પરમનન્ટ સ્ટેટ છે, પણ એને ક્રોસ કરવાનો. અને એને ક્રોસ કરવા માટેની જો કોઈ ટેકનિક હોય તો એ જે ટ્રાફિક જેમ છે, જેમ તમે ટ્રાફિકમાં ફસાયેલા અને બરોબર રેડ સિગ્નલ હોય એટલે તમારે ત્યાં સ્ટોપ કરવું પડે. જેવું ગ્રીન સિગ્નલ આવે એટલે તમે રોડ ક્રોસ કરી શકો. બિલકુલ અહીંયા પણ તમારે એ જ સિસ્ટમ છે. બે વિચારોની વચ્ચેનો ગેપ છે, એ ગેપ થાય કારણ કે અવિરત વિચારો ચાલુ છે. એ વિચારોને રોકવા એ સર્કલ ચાલુ જ છે, એ સર્કલ ચાલુ છે એટલે વિકૃતિ પેદા થશે. તો વિકૃતિ પેદા નહીં કરવા માટે વિચારોને સહજ રૂપમાં ઓછા થવા દેવા જોઈએ. અને ઓછા થવા દેવા માટે તમારું અંદર વિચારોની અંદર ઇન્વોલ્વ નહીં થવું જરૂરી છે. એટલે તમારે વિચારોને જોવાના છે. એ દરમિયાન સામે બે વિચારોની વચ્ચે ગેપનું નિર્માણ થશે. આ બાજુ તમારો સાક્ષી ભાવ નિર્માણ થશે અને તમારો સાક્ષી છે એ બે વિચારોની વચ્ચે થયેલા ગેપની અંદર પ્રવેશ કરશે અને પછી ધીરે 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 જેને શૂન્યાવસ્થા કહીએ છીએ, શૂન્યાવકાશ કહીએ, ગ્રેજ્યુએશન જેને હું કહું છું, ત્યાં સુધી તમે તમારી જાતને લઈ જઈ શકશો. પણ એની પ્રાઇમરી એજ્યુકેશન છે એ છે થોટ પ્રોસેસને વોચ કરવી. આના બેનિફિટ શું હોઈ શકે ધ્યાનના, એક વિદ્યાર્થીને, એક યુવાનને, એક વડીલને, એક મહિલાને? આના બેનિફિટ્સ કેવા કેવા મળી શકે? શબ્દ કહીશ સંતુલન. અને સંતુલન શબ્દની અંદર બધું જ આવે, કારણ કે અત્યારે જે કંઈ ક્રાઇમ થાય છે, જે કંઈ બીમારી છે, જે કંઈ મનોરોગ છે, જે કંઈ સોસાયટીની અંદર પ્રોબ્લેમ છે, સુસાઇડ છે, ડિપ્રેશન છે, જે કંઈ પ્રોબ્લેમ છે એ સંતુલન બગડવાના કારણે છે. ધ્યાનનો એક જ પ્રોફિટ છે, જે મને કહો છો કે ફાયદો છે, એ છે માણસનું સંતુલિત થવું, માણસની અંદર સંતુલનનું નિર્માણ થવું, બસ. અને સંતુલિત માણસ છે એ દુનિયાનું સ્વર્ગ છે. અસંતુલિત માણસ છે એ જો હોય તો દુનિયાનું નર્ક છે. ખૂબ સરસ વાત કરી તમે કે સંતુલન જરૂરી છે જીવનની અંદર, અને દરેક અવસ્થામાં એ સંતુલનની જરૂરત હોય છે. પણ આની પ્રેક્ટિસ કઈ રીતે કરવી? મતલબ લાઈક કેવું, અમુક લોકો એવું માનતા હોય છે કે સવારે વહેલું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું, આ રીતે પહાડ ઉપર જવાનું, ગ્રીનરીમાં જઈને બેસવાનું, આટલી ફેસિલિટીઝ હોવી જોઈએ તો ધ્યાન થઈ શકે. તમે શું માનો છો? તમારું ઘર ધન્ય ગ્રહસ્થ આશ્રમ. તમારા ઘરથી મોટો કોઈ આશ્રમ નથી, તમારા ઘરથી પવિત્ર કોઈ જગ્યા નથી, તમારા ઘરથી પ્રાકૃતિક કોઈ જગ્યા નથી. તમારો ઘર, તમારો રૂમ, તમે તમારા રૂમમાં તમને કમ્ફર્ટ લાગે એવા કપડાં, કમ્ફર્ટ ટાઈમ, હું તમને કોઈ ટાઈમ વિશેષ પણ સજેસ્ટ નથી કરતો, તમને કમ્ફર્ટ ટાઈમ લાગે જ્યારે તમારે પાછળનું કંઈ કામ રહી ગયેલું હોય એ તમારા માઇન્ડમાં ન પડ્યું હોય અને ભવિષ્યમાં કંઈ કામ કરવાનું છે એ પણ તમારા માઇન્ડને ડિસ્ટર્બ ન કરે એવો કોઈ ટાઈમ. હું બ્રહ્મ મુહૂર્ત સજેસ્ટ નથી કરતો. આજના સમયમાં પાછળ રહી ગયેલું કામ એ તમને યાદ આવ્યા કરે અને આગળ કરવાનું કામ એ તમને યાદ આવ્યા કરે તો તમે બેલેન્સલી બેસી શકશો નહીં. એટલે એવો સમય જ્યારે તમને બે ટાઈમમાં કોઈ કામ નથી, પાછળ રહેલું કામ યાદ આવતું નથી, આગળ કરવાનું કામ યાદ આવતું, એવા કોઈ પણ સમયે તમે બેસી શકો છો, ઘરે જ બેસી શકો છો, શાંતિથી બેસી શકો છો, કમ્ફર્ટ તમને રહે, બોડી તમારું કમ્ફર્ટ રહે એવા કપડામાં બેસી શકો છો. કોઈ સંગીત કે કોઈ પણ પ્રકારની બહારની કોઈ વસ્તુ સાંભળવાની જરૂર નથી, કારણ કે સાંભળવું એ ધ્યાન નથી. કંઈ કલ્પના કરવાની જરૂર નથી, કોઈ આકૃતિ, કોઈ પ્રકારની મૂર્તિ, કોઈ પ્રકારનો શેપ, એની કોઈ કલ્પના કરવાની જરૂર નથી, કારણ કે કલ્પના પણ ધ્યાન નથી. તમારે કોઈ પણ પ્રકારનું મંત્રનું ચેન્ટિંગ કરવાની જરૂર નથી, કારણ કે ચેન્ટિંગ પણ એક પ્રક્રિયા છે, એક એક્ટ છે. મેડિટેશન છે એ એક્ટલેસ સ્ટેટ છે.
એટલે તમારે કોઈ પણ પ્રકારનું ચેન્ટિંગ કરવાની પણ જરૂર નથી. સિમ્પલી તમને જ્યારે ગમે, તમને અનુકૂળ વાતાવરણ, ઠંડુ ગરમ જે પ્રમાણેનું વાતાવરણ લાગતું હોય, રૂમ ટેમ્પરેચર, એ ટેમ્પરેચર કરી, કમ્ફર્ટેબલ કપડાં, પલંગ ઉપર બેસવું ફાવે તો પલંગ ઉપર, જમીન ઉપર બેસવું ફાવે તો જમીન ઉપર, જે સમયે તમને કંઈ કામ નથી આગળ પાછળ એવા સમયે બેસી અને તમે તમારી જાતનો સ્થાયી સંપર્ક કરી શકો છો. પરંતુ આ સ્થાયી સંપર્ક, આનું અપડેટેશન છે એ નિરંતર ધ્યાનમાં બેસવાથી થાય છે. વ્યક્તિની અંદર અપડેટેશન અને એ અપડેટેશનનું ઇમ્પ્લિમેન્ટેશન એ નિરંતર, એટલે કે ડેઇલી પ્રેક્ટિસ કરવાથી થાય છે. એક દિવસ બેસીને કોઈ ધ્યાનની અંદર સિદ્ધ થઈ શકતું નથી, 2 દિવસ બેસીને થઈ શકતું નથી, 2 દિવસ રહી 2 દિવસના ગેપ મૂકીને પણ નથી થઈ શકતું. યુ હેવ ટુ બી સિટેડ વિથ યોર સેલ્ફ ડેઇલી બેઝિસ, ઓન ડેઇલી બેઝિસ. તો તમને મેડિટેશનના પરમનન્ટ જે પ્રોફિટ્સ છે, જે ફાયદાઓની તમે વાત કરો છો, એ તમને ડેઇલી બેઝિસ ઉપર બેસવાથી થશે અને થશે. આનું નામ સાધના છે. અને આમાં કંઈ કરવાનું નથી, આ કંઈ કરવાનું નથી, બેસવાનું છે અને ઓટોમેટિકલી માણસ મેડિટેશનના મોડમાં જાય છે. એટલે અમે પ્રેમયોગ ફાઉન્ડેશને કોઈ ધ્યાનની કોઈ ટાઈપ નથી હોતી, અગેઇન હું કહું છું, પરંતુ બહુ બધા લોકોનું પ્રશ્ન હોય છે કે કયું ધ્યાન કરો છો. એટલે અમે આને સહજ ધ્યાન આપ્યું છે, કારણ કે અહીંયા એક પણ પ્રકારની ક્રિયા પ્રક્રિયાને સ્થાન નથી. ઓટોમેટિક મોડમાં માણસ જેવો બેસે છે અને પોતાની આંતરચેતના સાથે કનેક્ટ થઈ જાય છે. આ સાહજિક પ્રક્રિયા છે અને આ સાહજિક પ્રક્રિયા હોવાથી અમે આને સહજ ધ્યાન કહીએ છીએ. સહજ ધ્યાન મતલબ સહજતાથી, તમે કીધું એમ કે કમ્ફર્ટ ઝોનમાં, તમારા કમ્ફર્ટ ઝોનમાં શાંતિથી, કારણ કે એ જ સમયે તમે એ પીસ સુધી પહોંચી શકવાના છીએ. અને એમાં કોઈ એવા કપડાં નહીં કે કોઈ એવો, મતલબ આસપાસના એન્વાયરમેન્ટની જરૂર, તમને ગમે એ એન્વાયરમેન્ટ, તમને કમ્ફર્ટ લાગુ. યસ. બીજો એક સિમ્પલ દરેક લોકોનો ક્યાંક ને ક્યાંક ઘણીવાર આપણે ગ્રુપમાં કે ક્યાંય બેઠા હોઈએ, ડિસ્કસ થતું હોય, તો આ એક વાક્ય કે એક ડાયલોગ સાંભળવા મળે કે કાલે રાત્રે વિચાર એવો ચડી ગયો કે આખી રાત ઊંઘ ન આવી. એ વિચારો એક પછી એક સતત ચાલ્યા જ કરે છે. ક્યાંક ને ક્યાંક એ ઓવર થિંકિંગ છે. અને આને કઈ રીતે ધ્યાન દ્વારા આને અટકાવી શકાય, કે આનું સોલ્યુશન શું હોય? વી હેવ 5 એલિમેન્ટ્સ. આપણા બોડીની અંદર 5 તત્વો છે. એમાં 2 તત્વો છે, 2 એલિમેન્ટ છે, એ આપણા બોડીમાં સતત સર્ક્યુલેશનની પ્રક્રિયા કરે છે. અને એ છે વોટર એન્ડ એર. આપણી અંદર વાયુ તત્વ છે અને જળ તત્વ છે. હવે એક વિચાર બરાબર જ્યારે આપણે પકડીએ છીએ અને પછી એને જ્યારે વિચાર્યા કરીએ છીએ, એટલે એક વિચાર છે એ મલ્ટીપ્લાય થાય છે. મલ્ટીપ્લાય થઈને આપણા પાણીમાં ભળે છે. હું બહુ સમજી વિચારીને તમને કહું છું. અને આની માટે એક બહુ દેશી ગુજરાતી શબ્દ હતો, વિચાર વાયુ. જે હું વાતને કહું છું એ વાતને આપણી દેશી ગુજરાતી ભાષા પણ આ શબ્દને પોતાની ડિક્શનરીમાં સ્થાન આપીને આ પ્રક્રિયા અને આ અવસ્થાનો સ્વીકાર કરે છે. આ વિચાર તમારા વાયુ દ્વારા મલ્ટીપ્લાય થઈ અને એને વિચાર વાયુ કહેવાય છે. પાણી દ્વારા મલ્ટીપ્લાય થઈ અને તમારા બોડીમાંથી આ વિચાર કબજો લઈ લે છે, તમારા માઇન્ડનો કબજો લઈ લે છે. પછી તમે એ વિચાર વિશેષથી બીજું કંઈ વિચારી શકતા નથી. તમને લાગે છે કે તમે આ વિચાર વિશેષના કારણે તમારી મેન્ટેલિટી છે એ બ્રોડ થવાને બદલે સંકુચિત થઈ ગઈ છે. હવે આવી અવસ્થામાં તમારે આ વિચારની શૃંખલાને અવિરત ઓટો મોડમાં ચાલી ગયો છે, આ વિચાર લૂપમાં ચાલી ગયો છે. અને તમારા 2 તત્વો બોડીની અંદરના જે છે એલિમેન્ટ્સ, એને પણ આ વિચારને કેચ કરી લીધો છે. હવે આ બેઉ જગ્યાએથી જ્યાં સુધી તમે વિચાર નહીં કરો ત્યાં સુધી તમે નિર્વિચાર નહીં થાવ, અને નિર્વિચાર નહીં થાવ ત્યાં સુધી તમે શાંત નહીં થાવ. એટલે સૌ પ્રથમ વિચારની શૃંખલાને સ્ટોપ કરવી પડશે. સ્ટોપ કરવા માટે એને વોચ કરવી પડશે. વોચ કરવા માટે તમારે મેડિટેશનનો ઉપયોગ કરવો પડશે. મેડિટેશનનો ઉપયોગ કરી જેવા તમે તમારા જાતમાં જશો, એટલે જે અવિરત કોન્સ્ટન્ટ જે થોટ પ્રોસેસ ચાલે છે, ઓટોમોડમાં જે થોટ પ્રોસેસ ચાલે છે, ત્યાં તમે પહોંચશો, વોચ કરવાની શરૂ કરશો એટલે અગેઇન તમારું જે ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું છે થોટ પ્રોસેસની સાથે,
ત્યાંથી તમે તમારી જાતને સેપરેટેશન થશે એટલે વિટનેસ થશે, અને આ બાજુ વિચારોની શૃંખલા તમારા ઇન્વોલ્વમેન્ટ નહીં થવાના કારણે ધીમી અને મંદ પડી જશે, મંદ પડશે એટલે ગેપ થશે એટલે આ વિચારોની જે પ્રક્રિયા છે એ સાયકોલોજીકલી રીતે શાંત પડી જશે. એને તમારે દાબવાની નથી. દાબેલો વિચાર વિકૃતિ બનશે. સંયમપૂર્વક જોયેલો વિચાર છે એમાં તમારો વિચાર છે એ શાંત થઈ જશે, અને શાંત વિચાર થઈ જશે એટલે ઓટોમેટિક મન પણ શાંત થઈ જશે. મન શાંત થઈ જશે એટલે તમે પોતે શાંત થઈ જશો અને તમને શાંતિનો અનુભવ થશે. ઇન શોર્ટ એને ફેસ કરવાનું છે. બિલકુલ. એને ઇગ્નોર નથી કરવાનું. બિલકુલ. મતલબ કે ફેસ કરવું જ પડશે. આસપાસના ઇગ્નોરન્સને કોઈ સ્થાન નથી. તું બંધ કરી દે વિચારવાનું. મેડિટેશનમાં કોઈ પણ પ્રક્રિયામાંથી તમને પલાયન કરવું, ઇગ્નોર કરવું, એસ્કેપ કરવું એને સ્થાન નથી. પસાર થવું જરૂરી છે, અને એની ઇફેક્ટ તમારી અંદર ન આવે એવી રીતના એ પ્રોસેસમાંથી, થોટ પ્રોસેસ હોય, ઇમોશન્સ હોય, કોઈ પ્રક્રિયા હોય, કોઈ એક્ટ હોય, યુ હેવ ટુ બી પાસ ફ્રોમ ધેટ. એને ફેસ કરવાના છે. બીજો એક વાત એવી છે કે રિલેશનશિપ્સ, પ્રેમ, લગ્ન, બાળકો અને ડિવોર્સ. વોટ ઇઝ લવ? રિલેશનશિપ કેમ આટલી એક્સપેક્ટેશનવાળા થઈ રહ્યા છે? એકચ્યુઅલ શું છે પ્રેમ? મારે એ સમજવું છે, અને પછી રિલેશનશિપ ઉપર વાત કરવી છે. એટ્રેક્શન લવ નથી, અને અત્યારે જેને લવ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે એ એટ્રેક્શન છે. લવ છે તમારા સોલની સાથે સામેની વ્યક્તિનું સોલનું જોડાણ, જેની અંદર કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન નથી હોતી, કોઈ પણ પ્રકારની ડિમાન્ડ નથી હોતી, કોઈ પણ પ્રકારની કન્ડિશન નથી હોતી. હું આ વાત કરું છું એવું અત્યારે નથી. પણ એટ્રેક્શનને 99.99% લોકો લવ કહે છે, લવ સમજે છે, અને એમાં જ જીવે છે. અને એ એટ્રેક્શન જ્યારે પૂરું થાય છે એટલે ડિવોર્સ આવે છે, ઝઘડા આવે છે, એકબીજા પ્રત્યે અણગમો આવે છે. અણગમો આવે છે એનો અર્થ છે કે એટ્રેક્શન છે. તમને ડિવોર્સ મતલબ છૂટા પડવાનું મન થાય છે, અર્થ છે કે એટ્રેક્શન હતું, લવ નહોતો. લવ એ અનકન્ડિશનલ મુમેન્ટ છે, અને એ આજીવન છૂટતી નથી. અને એની અંદર માની લો કે માણસનો ચહેરો વિકૃત થઈ ગયો તો પણ ખરા પ્રેમી પ્રેમિકા હશે તો વિકૃત ચહેરો થવાના હિસાબે હેન્ડીકેપ કોઈ થઈ ગયું, કોઈ પ્રોબ્લેમ શારીરિક આવ્યો કોઈ પણ પ્રકારનો, અને નહીં છોડે. આ પ્રેમ છે. પરંતુ જો ચહેરો બગડ્યો, ફિઝિકલી કોઈ હેન્ડીકેપ થયું, બીજું ત્રીજું ઇન્કમ ઘટી, તમારું સ્ટેટસ ઘટ્યું, તમારી પ્રતિષ્ઠા ઘટી, તમારો લુક ઘટ્યો, તમારો દેખાવ ઘટ્યો, અને જે તમને છોડીને જાય તો સમજી લેજો એટ્રેક્શન છે, રિલેશનશિપ નથી. રિલેશનશિપનો અર્થ છે કે લાઈફ લોંગ તમારા સંબંધ છે એ તમારા શ્વાસની સાથે પૂરા થાય. આ લવ છે, અને આ લવેબલ રિલેશનશિપ છે. એને પણ તમે મેડિટેશનના માધ્યમથી ફીલ કરી શકો છો, જીવી શકો છો. કારણ કે મેડિટેશન એ રિયાલિટી તમારી લાઈફ સુધી લાવવા માટેનું કારક છે, અને એટ્રેક્શન છે એ રિયાલિટી નથી, અને મેડિટેશન છે એ તમને રિયાલિટીનો ઇન્ટ્રોડ્યુસ કરાવે છે, તમને ઇન્ટ્રો કરાવે છે. એટલે પછી એટ્રેક્શન નથી રહેતું, વાસ્તવિકતા રહે છે, વાસ્તવિકતાનો સ્વીકાર રહે છે. અને વાસ્તવિકતા અને વાસ્તવિકતાનો સ્વીકાર એ પણ કોઈ પણ સંબંધોની જાળવણીમાં બહુ મહત્વપૂર્ણ બાબત છે અને કારક તત્વ છે. તો માણસના જીવનમાં વાસ્તવિકતાનો જન્મ ધ્યાનથી થાય છે. આ હું અનુભવથી બોલું છું. અને એટ્રેક્શન કે આકર્ષણ છે એ માનસિક પ્રક્રિયા છે. વાસ્તવિકતા છે એ માણસની સોલિડ મુવમેન્ટમાંથી આવેલી હોય છે, પોતાની
રિયાલિટીમાંથી આવેલું છે. કારણ કે મેડિટેશનની અંદર વ્યક્તિ વર્તમાનમાં સ્થિત થાય છે, પ્રેઝન્ટમાં, અને પ્રેઝન્ટનું રિલેશન છે એ વાસ્તવિકતા સાથે છે. વર્તમાન અને વાસ્તવિકતા એકબીજા સાથે જોડાયેલા છે, અને મેડિટેશન વર્તમાનમાં તમને સ્થિર કરે છે, અને વર્તમાન છે એ તમને વાસ્તવિકતાનો પરિચય કરાવે છે. એટલે સંબંધોની જાળવણી આ બે પરિસ્થિતિથી પણ થાય છે. એટલે એટ્રેક્શન બાષ્પીભવનની જેમ ઉડી જાય છે. એટલે ધ્યાનનો ઉપયોગ કરીને માણસ લોંગ લાઈફ પોતાના રિલેશનશીપ મેન્ટેન કરી શકે છે. એટલે ધ્યાન આમાં ઉપયોગી બની શકે છે. સંબંધોની જાળવણીમાં ધ્યાન ઉપયોગી બની શકે છે. એ દરેક સંબંધ હોઈ શકે છે. ક્યાંક ને ક્યાંક તમે કીધું કે અનકન્ડિશનલ વસ્તુ છે, એમાં કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થપણે થાય એ પ્રેમ છે, કે જ્યાં તમને કોઈ એવી એક્સપેક્ટેશન નથી. પણ એવું પણ કહેતા હોય છે કે પ્રેમ એટલે સેક્રિફાઈસ કરવાનું છે, તમારે બલિદાન આપવાનું છે, કે તમારે પામવાની વૃત્તિ નથી રાખવાની. તો આ શું આ સાચું છે? લવ એ વે ઓફ લાઈફ છે, અને માણસની જીવનશૈલી છે, અને માનવ ધર્મ છે. તો એમાં પામવું નથી કંઈ, કે કંઈ ત્યાગવું છે, કે એ બધા સ્ટેપ છે જે તમારી આ જીવનનો પ્રવાહ છે એની સાથે એ બધા સ્ટેપ આવતા જાય છે. અને એને બહુ વિશેષ રીતે લેવા જોવાની જરૂર નથી. કારણ કે તમે કોઈ માટે કંઈક ત્યાગો છો તો સારી વાત છે. તમે એને એટલું ચાહો છો કે એની માટે તમે કંઈક ત્યાગી શકો છો, અને તમને કંઈ પામવું નથી તો તમે બરોબર સંતોષ ને પકડી લીધો છે, કેચ કરી લીધો છે. સેટિસ્ફેક્શન બરોબર તમને આમ આત્મસાત થઈ ગયેલું છે. એટલે પામવાનું કંઈ રહેતું નથી. અને જ્યારે તમને એમ થાય કે આની માટે કશું કરવું જોઈએ તો તમે એટલી બધી પરગજ્જુ ભાવના જે છે, બીજાની માટે કંઈક કરવાની કલ્યાણની ભાવના છે, એ પણ તમને આત્મસાત થઈ ગઈ છે. એટલે આ બધી ભાવના, આ બધી ફિલિંગ્સ છે એ મેડિટેશન દ્વારા તમારી એક્ટિવેટ થાય. સેટિસ્ફેક્શન એક્ટિવેટ થયું, તમને પામવાનું ન રહ્યું, તમને બીજાના ભલામાં આપણું ભલું છે એ વાત સમજાઈ ગઈ. એટલે તમે કંઈ પોતાની માટે એમ્બિશન્સ જે છે તમારી ઓવર એમ્બિશન્સ એ બહુ બેલેન્સ થઈ જાય છે. એટલે તમે એને ત્યાગ કહો છો, ક્યારેક તમે કહો છો કે એને કંઈ પામવું નથી એટલે બહુ સંતોષી માણસ છે. તો આ બધી અવસ્થાઓ છે, અને આ ખરેખર માનવીય અવસ્થાઓ છે, અને આ માનવીય ગુણો છે, અને માનવીય સંવેદનાઓ છે. અને આ માનવીય અવસ્થા, માનવીય ગુણો, અને આનું ઉજાગરણ જેને કહેવાય માનવતાનું ઉજાગરણ, આ માનવતાનું ઉજાગરણ છે એ પણ ધ્યાનના કારણે થાય છે. એટલે ધ્યાનથી બીજું તો કંઈ થાય કે ન થાય, પણ માણસ બની શકે છે, આ પાક્કું છે. અને જો એક માણસ પણ માણસ બની ગયો તો હજારો માણસ એનાથી પ્રેરિત થાય છે અને આદર્શ બનાવે છે. અને આપણા ઘરે અત્યારે જે કોઈના ફોટા કે જે કોઈ ફોટોગ્રાફ્સ કે મૂર્તિઓ રાખી છે આપણે, બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, મોહમ્મદ પૈગંબર, લાઉ ત્સે, કન્ફ્યુશિયસ, જીસસ ક્રાઇસ્ટ, મીરાબાઈ, કબીર, નાનક, નરસિંહ મહેતા, ગંગા સતી, બસ એ આવી માનવતાને ઉજાગર કરી અને એમના જીવનકાળ દરમિયાન જીવેલા લોકો છે જે આપણા આદર્શ છે. અને આપણને હંમેશા એમનો આદર્શ, એમની આઈડિયોલોજી આપણને યાદ આવે એટલે આપણે એને ઘરમાં ચિત્ર કે પ્રતિમા તરીકે રાખીએ છીએ. એ માત્ર ને માત્ર આપણી માનવતાના ઉજાગરણ માટે આપણે કંઈક ઓબ્જેક્ટ જોઈએ છે. એટલે એ સિદ્ધ કરી ચૂકેલા લોકો છે, માનવતાને ઉજાગર કરી ચૂકેલા છે, માનવતાને ઉજાગર કરવાનું કાર્ય સિદ્ધ કરી ચૂકેલા લોકો છે. એટલે એને આપણે આદર્શ વ્યક્તિત્વ તરીકે આપણા ઘરમાં રાખીએ છીએ, આપણે યાદ કરીએ છીએ. બસ એટલું જ છે, બીજું કશું છે નહીં. તમે કીધું એમ કે જસ્ટ ગો વિથ ફ્લો, આ બધા સ્ટેપ્સ આવવાના જ છે. ફેમિલી ઇશ્યુઝ ખાલી પ્રેમ પતિ પત્નીના કે પ્રેમી પ્રેમિકાના પ્રેમની વાત નથી કરતો. ઓવરઓલ જે એક ફેમિલી છે એમાં ઘણા બધા રિલેશન્સ એકબીજા સાથે હોય છે, એ ઘર કંકાસ ક્યાંક ને ક્યાંક. અને આમાં એપી સેન્ટરની અંદર ક્યાંક એક પુરુષ પીસાતો હોય, ક્યાંક એક મહિલા પીસાતી હોય, અને કાં વડીલો કંઈક જતું કરતા હોય. આ બધી વસ્તુનું બેલેન્સ, આ બધી વસ્તુને ન્યુટ્રલાઇઝ કઈ રીતે કરી શકાય? એક બેન
બહુ આગળના ટાઈમમાં પોતે રોટલી નવું એમનું લગ્ન જીવન હતું એટલે રોટલી વણતા હતા એટલે 8-10 કાચની બંગડીઓ એમના હાથમાં હતી અને એને લઈ અને વેલણ દ્વારા રોટલી વણવાની પ્રક્રિયા કરતા હતા એટલે એ 8-10 બંગડીઓનો ભટકાવવાનો ટકરાવવાનો અવાજ આવતો હતો એટલે એમની સાસુએ કીધું કારણ કે હવે ઇન્ડિયન વિમેન છે તો બંગડી તો પોતાનો હસબન્ડ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પોતે સુહાગન છે એની નિશાની તરીકે એ કાઢી શકે નહીં એટલે એની સાસુએ કીધું કે બેમાં એક બંગડી રાખ બાકીની કાઢી નાખ અવાજ આવે છે એટલે અવાજ આવે છે એટલે અને બરોબર એક બંગડી એને બરોબર હાથમાં રાખી તો બરોબર પીસફુલ્લી એનું રોટલી વણવાનું કામ એની સાથે સાથે એ બેન એના મગજમાં ઉતરી ગયું કે એકાંત જેવી કોઈ મજા નથી એટલે આ એકાંત આપણે જંગલમાં જઈ કોઈ બીજાને છોડીને ભાગી જઈને એસ્કેપ કરીને એમ નથી હોતું પણ પોતે પોતાની જાતમાં સ્થિર થઈને આજુબાજુમાં ઘટતી ઘટનાને ન્યાય આપીને જેમ કાચબો પરિસ્થિતિ આજુબાજુમાં ખરાબ થાય અને પોતાના દરેક પગ મોઢું પોતાની જાતની અંદર લઈ લે એમ પોતાની જાતમાં અંદર લઈ અને આપણી આજુબાજુની સમસ્યાને સફર કરવાની છે સમજવાની છે કંકાસ આવશે થશે કારણ કે આપણે સોસાયટીમાં રહીએ છીએ જ્યાં બે માણસ ભેગા થાય એને દ્વંદ કહેવાય દ્વૈત કહેવાય અને દ્વંદ જ યુદ્ધ છે બે માણસો તો પરિવારમાં તો 10 માણસ હોય 5 માણસ હોય દ્વંદ રહેવાનું કંકાસ રહેવાનું તમને મેડિટેશનથી પોતાની જાતમાં ઉતરવાની કળા સાધ્ય થશે બીજું મેડિટેશનથી તમને સફરિંગ પાવર તમારી આજુબાજુમાં ઘટતી વિપરીત પરિસ્થિતિ વિપરીત સંજોગો વિપરીત લોકો વિપરીત વિચારધારા આ દરેકની અંદર તમને સહન કરવાની શક્તિ અંદરથી પ્રાપ્ત થશે એટલે તમારો સફરિંગ પાવર વધશે બીજું તમને તમારી જાતમાં રહી અને આજુબાજુની ઘટતી ઘટનાઓથી ડિસઅટેચ થવાનો પાવર પણ આ મેડિટેશનની ઘટનાથી પ્રાપ્ત થશે મેડિટેશન એ સબ દર્દો કી એક દવા જેવું છે અને આપણે બહુ હાથ વગવું છે બહુ સહજ છે પણ થતું નથી કરવું નથી અને લાખો કરોડો રૂપિયા બીજી બાબતોમાં વેડફવા છે આનંદ હાથમાં છે ગંગા સતીના શબ્દોમાં કહું તો ગુંજાનો લાડવો છે એટલે કે ખીચામાં પડેલી સ્વીટ છે ખાવી નથી લાખો કરોડો રૂપિયા ડૉક્ટરને આપવા છે ટ્રીટમેન્ટમાં સાયકિયાટ્રિકને આપવા છે તમારે લાફિંગ ક્લબમાં જવું છે તમારે સોશિયલ ગેટ ટુગેધરમાં જવું છે ગમે એ જગ્યાએ જાઓ જવાના તમે છો અશાંત તમે છો અસંતુલિત તમે છો પરેશાન તમે છો અભાવવાળા તમે છો અસંતોષી તમે છો તમે જ્યાં જશો ત્યાં અસંતોષ અભાવ વેરભાવ બદલો આ બધું જ લઈને જવાના છો પહેલાં શાંત થાવ સંતોષી થાવ સંતુલિત થાવ પછી તમે જ્યાં જ્યાં જશો ત્યાં એક સુંદર મજાનું સ્વર્ગ જે તમારી સાથે લઈને ફરતા હશો તમે જ્યાં જશો એ જગ્યા પણ આનંદિત થશે શાંત થશે સંતુલિત થશે પણ એની માટે જરૂરી છે ધ્યાન આ ધ્યાનની પ્રક્રિયા જો તમે આત્મસાત કરશો ડેલી પ્રેક્ટિસથી એને તમારા જીવનમાં ઉતારશો અને એને એક જીવનશૈલી બનાવી નાખશો કહે છે ને કે 21 દિવસની ટેવ એ ઇંગ્લિશ કહેવત છે કે 21 દિવસની ટેવ છે એ પછી માણસની જીવનશૈલી બની જતી એને ડિસિપ્લિનમાં પછી કરવું પડશે તમારા સમયે કરો તમારા કમ્ફર્ટમાં કરો એક્સપેક્ટેશન માણસને દુઃખી કરે છે એક્સપેક્ટેશન ઓવર એક્સપેક્ટેશન એટલે એક એ એક્સપેક્ટેશનના કારણે અનેક રિલેશનશિપ્સમાં એ પછી બાપ દીકરાના હોય મા દીકરાના હોય બાપ દીકરીના હોય બધી જગ્યાએ એક વિદ્યાર્થીના એના ટીચર પ્રત્યેના હોય તો આ એક્સપેક્ટેશન ક્યાંક ને ક્યાંક દુઃખી કરે છે તો હવે આનું સોલ્યુશન શું હોઈ શકે એક મારું સૂત્ર છે હિન્દીમાં મારું પોતાનું સૂત્ર છે અપેક્ષા દુઃખ કી જનની આપણા
દરેકની પરેશાનીનું કારણ છે અપેક્ષા. હમ અને આ અપેક્ષાનો ઉપાય છે સંતોષ. હમ તમે કંઈ પણ કરો, એક બહુ સુંદર શબ્દ છે અને એને ગાંધીજીએ બહુ સારી રીતે વાપર્યો છે. જ્યારે એમણે ગીતાની વિવેચના કરી ત્યારે એમણે એ ટીકા કે વિવેચનાને અનાસક્તિ યોગ એવું સરસ મજાનું નામ આપ્યું. આ અનાસક્તિ જે છે એટલે કે અપેક્ષા વિહીન અવસ્થા. આનાથી માણસ પોતે ખૂબ સુખી રહી શકે છે અને બીજા લોકો દ્વારા બીજા લોકોએ આમ કરવું જોઈએ, આ નહીં કરવું જોઈએ, મારા માટે આણે આ નથી કર્યું, મેં આના માટે આ કર્યું હતું, આ પ્રકારની જે મેન્ટેલિટી બને છે માણસની. અને વ્યવહાર જે શબ્દ છે ખરેખર બહુ ખરાબ શબ્દ છે. વ્યવહારનો અર્થ છે કે 2 ડગલા હું ચાલું તો 2 ડગલા સામે ન ચાલે, 3 ડગલા સામે ન ચાલે તો 3 ડગલા હું ચાલું. આ જે વ્યવહાર છે એ માણસની અંદરની સદભાવના છે એને નષ્ટ કરે છે, માણસની અંદરની માનવતાને નષ્ટ કરે છે. અને આ અપેક્ષા રહિત જીવન છે અને આ અનાસક્તિ છે. માણસને કાર્ય કરવું છે, કરવાનું છે, કરવું જ પડે. કારણ કે જ્યાં તુલસીના શબ્દોમાં કહું તો આ સંસાર છે એ કર્મ પ્રધાન છે. તુલસી બહુ સરસ કહે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી તસ ફલ ચાખા. તો આ કર્મ અનિવાર્ય છે કારણ કે શરીર છે, જીવન છે, મન છે, બુદ્ધિ છે, સંસાર છે, આપણી જરૂરિયાતો છે. એટલે એ બધી વસ્તુને પૂરું કરવા માટેનું કોઈ એક તત્વ હોય તો એ કર્મ છે. હવે કર્મ છે એટલે કર્મની સાથે વ્યક્તિને અપેક્ષા બંધાવવાની. હવે આ અપેક્ષાથી માણસને પોતાની જાતને દૂર રાખવી હોય તો અનાસક્તિની જરૂર છે. અનાસક્તિ એક છેડો છે, અપેક્ષા બીજો છેડો છે. અપેક્ષા શરીર ભાવ સાથે જોડાયેલી છે, અનાસક્તિ છે એ તમારી કોન્શિયસનેસ સાથે જોડાયેલી છે. અગેઇન હું કહીશ કે મેડિટેશન છે એનો ઉપયોગ કરી અને તમે તમારા કોન્શિયસ લેવલ ઉપર જશો એટલે અનાસક્તિ અને સેટિસ્ફેક્શન જન્મ લેશે. અને આ અનાસક્તિ અને સેટિસ્ફેક્શન જન્મ લેશે એ તમને ડિસએટેચ કરશે. એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષાથી તમે બચી શકશો અને અપેક્ષાથી બચશો એટલે વિવિધ પ્રકારના દુઃખથી તમે બચી જશો. બીજો એક મહત્વનો મુદ્દો આપને પૂછવો છે. એ વિદ્યાર્થી કાળ હોય, યુવાવસ્થા હોય, કોલેજ કાળ હોય, વિદ્યાર્થીઓમાં ખાસ કરી બાળકોમાં પણ એકાગ્રતા વધારવી, એની યાદશક્તિ અને એની સાથે એક બીજી વસ્તુ જોડીશ કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ બીમારી છે તો એમાં ધ્યાન દ્વારા રાહત થઈ શકે. 110% થઈ શકે. ક્લિનિકલી પ્રૂવ થયું છે. હમણાં જ મેં એક ધંધુકાની અંદર એક મેડિટેશનનો લગભગ 1000 વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ કરેલો હતો. પછી એમને 10 મિનિટ મેડિટેશન ડેઇલી બેઝિસ ઉપર કરવાની મેં એક એમને હિદાયત કહો કે એક સલાહ આપેલી અને 2 મહિના સુધી એ લોકોએ આ પ્રયોગ કર્યો અને પછી એમને મને ઓફિશિયલી લેટર મળ્યો. એ લેટરની અંદર એક વસ્તુ હતી કે અમારા વિદ્યાર્થીઓની એકાગ્રતામાં ઘણો ફેરફાર થયો, અમારા વિદ્યાર્થીઓની રિસેપ્ટિવિટી અથવા યાદશક્તિ, મેમરી પાવર એની અંદર પણ ઘણો વધારો થયો. આ હું ક્લિનિકલી પ્રૂવ થયેલી બાબત આપની સામે કહું છું. હવે એની અંદરની વાત હું આપને કહું કે એકાગ્રતામાં વધારો એટલે થાય કે જે ઓવર થિંકિંગ છે એ મેડિટેશનથી રિડ્યુસ થઈ જશે. રિડ્યુસ થઈ જશે એટલે માણસ છે પોતે સેન્ટ્રલાઇઝ થઈ જશે, એકાગ્ર થઈ જશે. સીધી વાત. હવે યાદશક્તિ તો બહુ ઝાઝી જગ્યાએ જ્યારે તમારું મન છે એ ફેલાયેલું હોય તો તમને કામની બાબત છે યાદ નથી રહેવાની. હવે નકામી જગ્યાએથી તમારું મન બરોબર તમારી અંદર આવી જાય, નકામી બાબતોને યાદ રાખવાનું મન મેડિટેશનના કારણે છોડી દે, તમારી યાદશક્તિ વધવાની છે. બહુ સિમ્પલ છે. આ તો બધું બહુ સિમ્પલ છે, આ તો બધા નાના ફાયદા છે. હવે રહ્યું સ્વાસ્થ્ય. મેડિકલ સાયન્સ એમ કહે છે કે 95% 95%
રોગોનું મૂળ મન છે, એટલે કે આ અતિ વિચાર છે. અને આ ઇમોશન્સ, જે તે ઇમોશન્સને કારણે તમારા બોડીના જે તે ઓર્ગન્સને ઇફેક્ટ થાય છે, આવું આજ મેડિકલ સાયન્સ બોલે છે. જે તે ઓર્ગન્સ, જે તે પ્રકારની ઇમોશન્સ કે જે તે પ્રકારની થોટ પ્રોસેસ છે એને કારણે ડેમેજ થાય છે અથવા બગડે છે. મેડિટેશન છે એ સીધું જ તમારી થોટ પ્રોસેસની ઉપર ઇફેક્ટ કરે છે, તમારા ઇમોશન્સને બેલેન્સ કરે છે, થોટ પ્રોસેસને બેલેન્સ કરે છે. એટલે જે આ 95 થી 99% રોગોનું મૂળ જે મન છે, ત્યાં માણસને સ્વાસ્થ્ય, એટલે સારું સ્વાસ્થ્ય, યાદશક્તિ અને એકાગ્રતા, આ ત્રણેય પણ ક્લિનિકલી પ્રૂવ થયેલું છે. મને પ્રૂવ થયેલું છે. અમારા પ્રેમયોગ ફાઉન્ડેશનને ધંધુકાની બહુ પ્રખ્યાત સ્કૂલનો લેટર છે અમને. એટલે હું કહું છું કે આ ત્રણેય બાબતો શક્ય છે અને બની ગયેલી છે. મેડિટેશન એકાગ્રતામાં વધારો કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે અને તમારા સ્વાસ્થ્યને સુંદર પણ સ્વસ્થ પણ રાખે છે. ઘણી મહત્ત્વની બાબતો ઉપર આપણે ચર્ચા કરી અને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ અમારા માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે એમને વધારે સમજવું છે, કંઈક સોલ્યુશન જોતું છે, તમારા ફાઉન્ડેશનને તમારી સાથે કનેક્ટ થવું છે, તો કઈ રીતે થઈ શકે? જુઓ, અમે લગભગ સોશિયલ મીડિયાની દરેક પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છીએ, દરેક પ્લેટફોર્મ ઉપર. સેકન્ડરી અમારું પોતાનું એક પ્રેમયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, અમારું એક ગ્રુપ છે જે ડેલી મેડિટેટર્સ છે, એ મેડિટેશનના માધ્યમથી એક સાથે જોડાયેલા છે. અમારી એક વેબસાઇટ છે premyog.org. તો ઘણા બધા સાઇટ્સ ઉપર અમે છીએ, પ્લેટફોર્મ ઉપર અમે છીએ. અને જોડાવા માટેનું સિમ્પલ, કનેક્ટિંગ માટેનો સિમ્પલ વે છે મેડિટેશન. તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો, મેડિટેશનમાં બેસશો, ઓટોમેટિકલી અમારી સાથે જોડાઈ ગયેલા છો, અમારી સાથે જોડાયેલા છે, અમારા પરિવારનો એક ભાગ છો. કારણ કે અમે કોઈ સાંપ્રદાયિકતા કે કોઈ ગ્રુપિઝમ કે એના બેઝ ઉપર કંઈ કોઈ વર્ક કરતા નથી. મેડિટેશન અને મનુષ્યતા, માનવજાતિ, આટલી બાબત છે, કોઈ વિશેષ બાબતો નથી. અમે તમને બીજાથી કોઈ અલગ પાડી, અલગ કરી કોઈ સાંપ્રદાયિક વેમાં લઈ જવાનો કોઈ ધંધો કરતા નથી. આ કોઈ ધર્મ નથી, આ કોઈ સંપ્રદાય નથી, આ વે ઓફ લાઈફ છે. અને આ મેડિટેશન છે એ વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ માણસને એમ થાય કે મારે કરવું છે, હી કેન. તો અમે અવેલેબલ છીએ, તમારા માટે જ છીએ. તમને વધારે પ્રશ્નો હોય, વધારે કંઈક જાણવું હોય તો અમારી વેબસાઇટ, અમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ, અમારું ટ્રસ્ટ, અમારું ગ્રુપ, આના દ્વારા આપ વિશેષ જાણી શકો છો. પણ યાદ રાખજો, ધ્યાન એ કોઈ ધર્મ નથી અને ધ્યાન વિશ્વના કોઈ પણ ખૂણે વસતા કોઈ પણ વ્યક્તિની માટે એક સમાન રૂપે ઉપયોગી અને કાર્યરત થતી ટેકનિક છે, મેથડ છે. મહેરબાની કરી ધ્યાનને ધર્મ બનાવવાનો અને ધ્યાનને ધર્મ બનાવીને વ્યવસાય બનાવવાનો અને વ્યવસાય બનાવી અને ચોક્કસ સમુદાય ઊભો કરાવી અને સાંપ્રદાયિકતા તરફ લઈ જવાનો કુપ્રયાસ નહીં કરશો. ધ્યાન તો વસુધૈવ કુટુંબકમ, વિશ્વની અંદર રહેલી દરેક વ્યક્તિત્વ, જીવ માત્ર, પ્રાણી માત્ર, પ્રકૃતિ, સૃષ્ટિ, બ્રહ્માંડ, એની સાથે આપણને જોડનારું કારક તત્વ છે. એટલે સંકુચિતતા તરફ મહેરબાની કરીને નહીં લઈ જશો. આ તો એક ઉદારીકરણ છે, એક વૈશ્વિકકરણ છે, એક વ્યાપકતા છે. તો આને વ્યાપકતાના રસ્તામાં, માનવતાના રસ્તામાં અને કોઈ ધર્મ નહીં બનાવી અને ધ્યાનને ધ્યાન રહેવા દઈએ, એવી હું જે અત્યારે ધ્યાનનો ધંધો લઈને નીકળેલા છે, જે ધ્યાનનો વ્યવસાય લઈને નીકળેલા છે, એવા દરેક લોકોને નમ્ર અપીલ કરું છું, આ માણસને જોડવાનું કામ છે. મહેરબાની કરીને સાંપ્રદાયિક, વ્યવસાયિક વેમાં નહીં લઈ જાઓ. ધ્યાન તો માણસને માણસ સાથે જોડતી કડી છે. તો મિત્રો, આની લિંક્સ પણ ડિસ્ક્રિપ્શનમાં, એમના ફાઉન્ડેશનની, એમના ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બધી લિંક્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમે કનેક્ટ કરી શકો છો. ખૂબ સરસ. અને એક ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોના જીવનમાં ઉપયોગી થાય એવી આપણે આજે વાતો કરી, કંઈક સમજવા પ્રયત્ન કર્યો. એ યોગ્ય લોકો સુધી આ વાત પહોંચાડવાનો એક પ્રયત્ન છે. હજી ઘણા પ્રશ્નો છે, ઘણી વિષય ઉપર વાત કરવી છે, પણ સમયની લિમિટેશન છે. તો ફરી એક વખત ક્યારેક મળીશું, મુલાકાત કરીશું અને બસ સમજતા જ વાતો કરીશું. સો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું કંઈક નવી વાતો સાથે. વાત ગુજરાતી પર.